નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે આપણે અડાલજ અન્નપૂર્ણા ધામમાં આવ્યા છે। મા ભગવતીના દર્શન કર્યા। અહીં બાજુમાં કુમાર છાત્રાલય ચાલે છે, અન્નપૂર્ણા ધામ। અહીં કોમ્યુનિટી હોલ ચાલે છે, સામે અન્નપૂર્ણા ધામનું ભોજનાલય ચાલે છે। દર્શક મિત્રો, સવારે 11 વાગ્યાથી સમાપ્તિ સુધી દાળ ભાત શાક રોટલી તમને 20 રૂપિયામાં ભરપેટ જમાડે છે। અનલિમિટેડ કઠોળ હોય છે, શાક હોય છે, રોટલી હોય છે, દાળ ભાત હોય છે। સાંજે 6:20થી શાહી ખીચડી 5 રૂપિયામાં, મેં 5 રૂપિયામાં છાશનો ગ્લાસ, એમ 10 રૂપિયામાં સાંજે શાહી ખીચડી જમાડે છે। સાંજે પણ 400થી 500 વ્યક્તિઓ જમે છે। સવારે 600થી 700 માણસ જમે છે। ખૂબ સુંદર રીતે માં અન્નપૂર્ણા સૌનું પેટ ભરે છે। દર્શક મિત્રો, આ જમવાના પણ વિડીયો આપણે જોઈશું। તેના મેનેજર જે કાઉન્ટર પર બેસે છે એમની સાથે વાતચીત કરી છે, એ પણ આપણે સાંભળીશું। વ્યવસ્થાના ભાગરૂપે કુમાર છાત્રાલયમાંથી સ્ટુડન્ટ્સ જે ભણે છે એ આવીને ત્યાં વ્યવસ્થા સંભાળે છે, લાઈન કરાવે છે, વ્યવસ્થિત રીતે ડિસિપ્લિન રીતે સૌ જમે છે। કોઈ પણ જાતની મગજમારી વગર સુંદર રીતે કામ થઈ રહ્યું છે। જય માં અન્નપૂર્ણા। દર્શક મિત્રો, આ જે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે એ બધા સેવા આપીને જઈ રહ્યા છે। આ અન્નપૂર્ણા ધામ કુમાર છાત્રાલયમાંથી જ વિદ્યાર્થીઓ આવે છે અને સેવા આપે છે। સેવા ખૂબ સુંદર આપે છે। આટલા બધા માણસને જમાડવા એ ખૂબ અઘરું કામ છે। આ અન્નપૂર્ણા ધામ કુમાર છાત્રાલય છે। 40,000ની આસપાસ આખું વર્ષ જમવાનું, રહેવાનું, કપડાં ઇસ્ત્રીથી લઈને બધું જ થઈ જાય છે। આમાં અન્નપૂર્ણાનું ધામ છે। દર્શક મિત્રો, આપણે માતાજીના દર્શન કરીશું। જય માં અન્નપૂર્ણા। મંદિરમાં પ્રવેશતા જ જગતજનની મારી જગદંબે દેખાય છે। માં દર્શન આપે છે, માતાજી અંબેમાં। દર્શક મિત્રો, આ અન્નપૂર્ણા ધામનો નજારો છે। 12 વાગી ગયા છે એટલે કપાટ બંધ છે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। ગણેશ દાદા દેખાઈ રહ્યા છે। માં અન્નપૂર્ણા, મારો મહાદેવ માં અન્નપૂર્ણાની આગળ ભિક્ષા પાત્ર લઈને ઊભા છે। માં અન્નપૂર્ણા આખા જગતનું પોષણ કરે છે। હનુમાન દાદા બેઠા છે। દર્શક મિત્રો, આ અડાલજ અન્નપૂર્ણા ધામનો નજારો છે। મારી ખોડિયારનું ખોટું નહીં ને ખોટાની ખોડિયાર નહીં। સામે તમે અન્નપૂર્ણા ધામમાં આપણે અત્યારે જમીને આવ્યા એ નજારો જોઈ શકો છો। આ કુમાર છાત્રાલયના સ્પોન્સરો, તમે નામ વાંચો એટલે જાણીતા સ્પોન્સરો: ભૂમિદાતા શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ, સબિતાબેન રવજીભાઈ વસાણી, વસાણી ગ્રુપ, નિરમા ગ્રુપ, ઝાયડસ ગ્રુપ આના સ્પોન્સરો છે। પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે કુમાર છાત્રાલય છે। 40,000ની આસપાસમાં આખું વર્ષ રહેવાનું, ખાવાનું, ચા નાસ્તો, કપડાં બધું જ થઈ જાય છે। અને અહીં આસપાસ અમદાવાદમાં, ગાંધીનગરમાં સુંદર રીતે ભણી શકે છે। અહીં રહેવાની વ્યવસ્થા છે। માં અન્નપૂર્ણા સૌનું કલ્યાણ કરે। જય માં અન્નપૂર્ણા માત કી જય। જગતજનની જગદંબા માત કી જય। અહીં પૂજારીજી બેઠા છે। દર્શક મિત્રો,
શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ તથા શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજના સંયુક્ત ઉપક્રમે માં અન્નપૂર્ણા ભોજનાલય ચાલે છે. આ પાછળથી આ નજારો છે. અહીં આખું પાર્કિંગ ભરાઈ જાય છે. બધા જ અહીં માતાજીનો પ્રસાદ લેવા આવે છે. સામે શારદા મણી કોમ્યુનિટી સેન્ટર છે. અહીં કુમાર છાત્રાલય ચાલે છે, એ પણ આપણે જોવું છે. ખૂબ સુંદર વ્યવસ્થાના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે. અડાલજ કોબા તરફ જતા હાઈવે પર આ સુંદર ભોજનાલય આવેલું છે, માં અન્નપૂર્ણા ભોજનાલય. દર્શક મિત્રો, અનેક ભક્તો અહીં જમે છે માં અન્નપૂર્ણાનું નામ લઈને. જય માં અન્નપૂર્ણા. દર્શક મિત્રો, અન્નપૂર્ણા ધામ છે. અહીં જમવા માટે શિસ્તબદ્ધ રીતે લાઈન થાય છે. સવારનું જમવાનું 11 કલાકથી સમાપ્તિ સુધી, સાંજનું શાહી ખીચડી પણ અહીં મળે છે. આગળની વાતો આગળ કરીએ. દર્શક મિત્રો, આ અન્નપૂર્ણા ભોજનાલયનો નજારો છે. રવિવાર છે એટલે ભીડ થોડી વધારે છે. દરેક વ્યક્તિ શિસ્તબદ્ધ રીતે અહીં લાઈનમાં ઊભા રહ્યા છે. 10-10, 15-15 જણને અંદર જવા દે છે. ટોકન લે છે. 20 રૂપિયામાં દાળ ભાત શાક રોટલી જમાડે છે. સાંજે શાહી ખીચડી હોય છે 10 રૂપિયામાં. એમાં 5 રૂપિયા અમૂલ છાશ પણ આપે છે. અહીંયાથી ટોકન કાઉન્ટર છે, અહીં ટોકન લેવાની છે. હાથ ધોવા માટે છે. સામે હાથ ધોવાનું છે. હા, માં અન્નપૂર્ણા ભોજનાલયના મુખ્ય દાતા શ્રી નરેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ છે. શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ. દર્શક મિત્રો, અહીં ખૂબ જ ડિસિપ્લિન સાથે ભોજનમાં અન્નપૂર્ણા દસવામાં આવે છે. ખૂબ જ ડિસિપ્લિન સાથે આપણે માતાજીના દર્શન કરીએ. લેવા પાટીદારોનું સ્વમાન ગૌરવનું સત્તાત્રિત શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજ. માં ભગવતી અન્નપૂર્ણાનો ફોટો. માં જગતજનની મારી અન્નપૂર્ણામાં શાહી ખીચડીના 3 લાખના આજીવન દાતાશ્રીઓના નામ છે. આ કામ ખૂબ કપરું છે. તમારે દરરોજ જમાડવું બહુ કપરું કામ છે. સવારે દાળ ભાત શાક રોટલી અનલિમિટેડ 20 રૂપિયામાં, સાંજે શાહી ખીચડી તમને જમવા મળે છે. ના, તમારી મહેનત છે ને યાર. જય માં અન્નપૂર્ણા. ખૂબ સુંદર કામ છે ભાઈ. UGTPLમાં બરાબર. સુંદર રીતે અહીં વ્યવસ્થાની સાથે ભોજન પીરસવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, માં અન્નપૂર્ણા ભોજનાલય ખૂબ સુંદર. અહીં કુલર પણ લગાવવામાં આવ્યા છે. પંખા. સુંદર રીતે ભાવિક ભક્તો જમી રહ્યા છે. દર્શક મિત્રો, આ અન્નપૂર્ણા ભોજનાલય છે અડાલજ. સામે મંદિરના આપણે દર્શન પણ કરવાના છીએ માં અન્નપૂર્ણાના.
શિસ્તબદ્ધ રીતે લાઇનસર અહીં ભોજન પ્રસાદ બધા ગ્રહણ કરતા હોય છે. તમારે જમવું હોય એટલું જમાડે છે માં અન્નપૂર્ણા. ખરેખર મહેનત છે, ડિસિપ્લિન છે, સતત સેવા માટે ભાઈઓ સતત સેવા આપે છે ત્યારે આ શક્ય બને છે. વાર્ષિક દાતાઓ શ્રીના નામ છે. અહીં વ્યવસ્થા ખૂબ સુંદર રીતે જળવાઈ છે. અહીં તમારે ડીશ મૂકવાની હોય છે જમ્યા પછી, અને ભોજનનો બગાડ સહેજ પણ કરવા દેતા નથી અને થવો પણ ના જોઈએ. અહીં ડીશ મૂકી દેવાની હોય છે જમ્યા પછી. આ ભાવિક ભક્તો જમ્યા પછી એ ડીશો મૂકે છે. અહીં હાથ ધોવા માટે અહીં મિનરલ પાણી છે પીવા માટે. ખૂબ સુંદર વ્યવસ્થાઓ અન્નપૂર્ણા ધામમાં છે. ટોકન કાઉન્ટર. જમીને આપણે જ્યારે બહાર નીકળીએ છીએ બધા જ દર્શક મિત્રો, હવે સમય પૂરો થયો છે. આખું જ બધું જ હવે ખાલી છે. આ અન્નપૂર્ણા ધામનું છે. શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ તેમજ સ્વામિનારાયણ મંદિર અડાલજના સંયુક્ત ઉપક્રમે માં અન્નપૂર્ણા ભોજનાલય ખાતે અન્નપૂર્ણા શાહી ખીચડી દરરોજ સાંજે 6 કલાકેથી 600 વ્યક્તિઓને ફક્ત 5 રૂપિયામાં પેટ ભરીને અન્નપૂર્ણા શાહી ખીચડી આપવામાં આવે છે. આ શાહી ખીચડીમાં ચોખા, મગની મોગર દાળ, અમૂલ ઘી, તેલ, બટાકા, ગાજર, વટાણા, ટામેટાં, મરચું, કોથમરી, રાઈ, જીરું, હિંગ, લીમડો, તજ, લવિંગ, સિંગદાણા તેમજ તમાલપત્ર વગેરેથી બનાવવામાં આવે છે. આ સાથે 5 રૂપિયામાં 1 ગ્લાસ અમૂલ મસાલા છાશ પણ આપવામાં આવે છે. 10 રૂપિયામાં સાંજે શાહી ખીચડી હોય છે. ખૂબ સુંદર વ્યવસ્થા અહીં જળવાય છે. અહીં હજુ ભક્તો જમવા માટે ઊભા છે. જો ભોજન હશે તો એમને જમાડશે. સામેમાં અન્નપૂર્ણાનું ધામ છે. દર્શક મિત્રો, માતાજીના આપણે દર્શન કરીશું. લાઈન એ વ્યવસ્થાના ભાગરૂપે છે, ડિસિપ્લિનના ભાગરૂપે છે અને એ હોવી જોઈએ, નહીં તો ભીડ થઈ જાય. અહીંના ટ્રસ્ટીઓમાં નરહરીભાઈ અમીન પ્રમુખ છે ટ્રસ્ટના, અને ખૂબ દાનના કારણે આ સેવા થઈ રહી છે. જય માં અન્નપૂર્ણા માત કી જય. નમસ્કાર હિતેશભાઈ. હિતેશભાઈ, માં અન્નપૂર્ણા સવાર સાંજ ભક્તોને જમાડે છે. કેવું, તમે અહીંયા કાઉન્ટર પર બેસો છો, કેવું ફીલ થાય છે? કેટલા માણસો સવારે જમે? રવિવારે જ આવું હોય છે કે ચાલુ દિવસમાં? ચાલુ દિવસમાં થોડું ઓછું હોય, રવિવારે વધારે હોય. હા હા. દાળ ભાત શાક રોટલી આપણે 20 રૂપિયામાં અનલિમિટેડ જમાડીએ છીએ. રાત્રે સાંજે શાહી ખીચડી હોય છે. હા, છાશ. કેટલા વાગ્યાથી બનાવવાનું શરૂ કરીએ આપણે? સાંજે 4 વાગ્યાથી. અને સવારની સેવા? સવારે તો 6 વાગ્યા પછી ચાલુ કરશે. હા, સવારે 500-600 માણસ જમે અને સાંજે પણ એટલા જ? સાંજે થોડા ઓછા, 400-450. હા, શાહી ખીચડી. નરહરીભાઈ આમાં મેઇન ટ્રસ્ટી છે. માં અન્નપૂર્ણાના આશીર્વાદ છે કે કોઈ આવે તો લગભગ જમીને જ જાય છે. પણ વ્યવસ્થાના ભાગરૂપે અહીં લાઈન થાય છે. હું આજે જમ્યો, મજા આવી. હું પણ લાઈનમાં ઊભો રહ્યો, મજા આવી. અને આ બધું ડિસિપ્લિન માટે જરૂરી છે, કારણ કે આટલા બધા માણસોને સંભાળવા. કેટલા આપણા સેવા માટે કેટલા ભાઈઓ હોય છે? 20. અને સામે આપણે જે ચાલે છે ભણવાનું, ત્યાંથી આવે છે સ્ટુડન્ટો જ આવે છે. હા, ત્યાં કુમાર છાત્રાલય છે ને આપણે? હા હા, એ પણ મારે જોવું છે ને એની પણ વાત કરીશ. જય માં અન્નપૂર્ણા. આપનું નામ શું? દીપકભાઈ શેરશાહ. દીપકભાઈ, તમે રોજ સેવા આપો છો? રોજ સેવા અને પાવરફુલ સેવા. હા હા. 2 ટાઈમ સેવા. એટલે કરાવવાની સેવા મારી બસ. હા હા, બરાબર. એ ખૂબ જરૂરી છે. કોઈને માથાકૂટ ના થાય અને કોમેડી કરી બધાને લાઈનમાં પદ્ધતિથી ગાળવાના. ચંપલ કોઈ પહેરીને જાય નહીં, એની પૂરેપૂરી તકેદારી. અહીંયા કઠેડામાં લાઈન ભરાઈ ગઈ હોય તોય છતાં નવી લાઈન કરાવવા મારી અપેક્ષા છે. વાહ, વાહ. કોઈ જાતની માથાકૂટ થતી નથી. વાહ, જય માતાજી. જય માતાજી.